विज्ञान जगत प्रस्तुत करता दीपशिखा दुर्गापाल। વિજ્ઞાન જગત કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। આજના કાર્યક્રમમાં આપ સાંભળશો પ્રોફેસર મયુર શાહ કે જે કેમિસ્ટ્રીના નિષ્ણાત છે, તેમની અને જ્યોતિ અજુડિયા વચ્ચેની કાર્બન ફૂટપ્રિન્ટ વિષયની વાતચીત। નમસ્તે મયુર સર। હા, નમસ્તે જ્યોતિ। બોલો જ્યોતિ, તું કઈ જિજ્ઞાસા લઈને આવવાની હતી ને? હા સર, હું આજે બસમાં આવતી હતી ને ત્યારે મેં બે શિક્ષકોને વાત કરતા સાંભળ્યા। તેમાં એક શિક્ષક બીજા શિક્ષકને એમ કહેતા હતા કે દુનિયામાં પર્યાવરણને લગતા જે પ્રશ્નો છે તેનો એક જ ઉકેલ છે, અને તે એ છે કે આપણે કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવી જોઈએ। સર, મારા માટે આ કાર્બન ફૂટપ્રિન્ટ શબ્દ જ નવો છે। મારે કાર્બન ફૂટપ્રિન્ટ શબ્દ એટલે શું તે સમજવું છે। જ્યોતિ, એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એજન્સી મુજબ કાર્બન ફૂટપ્રિન્ટ એટલે પ્રતિવર્ષ વ્યક્તિ, પરિવાર, મકાન, સંસ્થા કે કંપની દ્વારા વાતાવરણમાં ઉત્સર્જિત થતા ગ્રીન હાઉસ વાયુનો કુલ જથ્થો। આ કુલ જથ્થો કાર્બન ડાયોક્સાઇડની સમતુલ્ય ગણવામાં આવે છે અને આ જથ્થો ટનના એકમમાં દર્શાવવામાં આવે છે। સર, કાર્બન ફૂટપ્રિન્ટની સમજણમાં ગ્રીન હાઉસ વાયુનો ઉલ્લેખ થયો। આ ગ્રીન હાઉસ વાયુ એટલે શું? ગ્રીન હાઉસ વાયુની ઊંડાણમાં સમજ મેળવીએ તો સૂર્યમાંથી નીકળતા વિકિરણોમાં ટૂંકી તરંગ લંબાઈવાળા વેધક કિરણો પણ હોય છે, જેને આપણે અલ્ટ્રાવાયોલેટ રેઝ કહીએ છીએ, જેને ગુજરાતીમાં પારજાંબલી કિરણો પણ કહે છે। આ વધુ ટૂંકી તરંગ લંબાઈવાળા વેધક કિરણોને પૃથ્વીના ઉપલા સ્તરમાં આવેલું ઓઝોન સ્તર રોકી દે છે અને તેમને પાછા અંતરિક્ષમાં મોકલી દે છે, જ્યારે બાકીના વિકિરણો વાતાવરણમાંથી પસાર થઈને પૃથ્વી પર જાય છે। પૃથ્વી તરફ જતા આ વિકિરણોમાંથી 25% વિકિરણો વાદળમાં શોષાય છે, અન્ય 25% વિકિરણો વાદળો સાથે અથડાઈને પાછા જાય છે, જ્યારે બાકી રહેલા 50% વિકિરણો સમુદ્રો, જમીન, જળાશયો, વૃક્ષો, ખડકો તરફ જાય છે। જો આ બધા વિકિરણો સ્વરૂપી ગરમી પૃથ્વી પર રહી જાય તો થોડાક જ દિવસમાં પૃથ્વી એક ભઠ્ઠી બની જાય। માનવજાતના સદભાગ્યે સૂર્યમાંથી આવતા વિકિરણો કુદરતી એકમ સાથે અથડાઈને પરાવર્તિત થઈને લાંબી તરંગ લંબાઈવાળા ઇન્ફ્રારેડ કિરણ સ્વરૂપે પાછા ફેંકાય છે, પરંતુ પરત ફરતી આ ગરમીનો થોડોક ભાગ વાતાવરણમાં રહેલા કેટલાક વાયુઓ શોષી લે છે। કુદરતની આ વ્યવસ્થાને ગ્રીન હાઉસ અસર કહે છે અને ગરમી શોષનાર વાયુને ગ્રીન હાઉસ વાયુ કહે છે। ગરમી શોષનાર વાયુઓ એટલે ગ્રીન હાઉસ વાયુઓમાં કયા વાયુનો સમાવેશ થાય છે? કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ વાયુઓ ગ્રીન હાઉસ વાયુઓ છે। મયુર સર, આ ગ્રીન હાઉસ વાયુઓ પૃથ્વી પરની અંતરિક્ષ તરફ પાછી ફેંકાતી કેટલીક ગરમીને શોષી લે છે, તો વાતાવરણમાં આ ગ્રીન હાઉસ વાયુઓની હાજરી જીવસૃષ્ટિ માટે નુકસાનકારક જ કહેવાય ને? પહેલી દ્રષ્ટિએ જરૂરથી નુકસાનકારક લાગે, કારણ કે તે પૃથ્વી પરથી પાછી ફેંકાતી ગરમી પૈકીની કેટલીક ગરમીને શોષે છે, એટલે કે બધી ગરમી અંતરિક્ષમાં જવા દેતા નથી। પરંતુ ગ્રીન હાઉસ વાયુઓ દ્વારા શોષાયેલ ગરમી પૃથ્વી માટે હૂંફાળા ધાબળા જેવું કામ આપે છે, જેથી જીવસૃષ્ટિ થીજી ના જતા જીવંત રહી શકે છે। બોલો હવે કહો જ્યોતિબેન, ગ્રીન હાઉસ વાયુ નુકસાનકારક કહેવાય? ના સર, આ તો ઉલટાનું મદદ કરતા કહેવાય। હા, 100% મદદ કરતા કહેવાય। કુદરતની ગોઠવણી એવી અદ્ભુત છે કે તેને જેટલી ગરમીની જરૂર છે તેટલા જ પ્રમાણમાં ગ્રીન હાઉસ વાયુનો જથ્થો રાખ્યો છે। આ જથ્થો 1%થી ઓછા પ્રમાણમાં હોય છે, જ્યારે નાઇટ્રોજન અને ઓક્સિજનનો જથ્થો 99% રાખ્યો છે। આમ આવી કુદરતી ગોઠવણીથી પૃથ્વી પરની નકામી ગરમી અંતરિક્ષમાં પરસ્ત મોકલાય છે અને જરૂરી ગરમીને ગ્રીન હાઉસ વાયુઓ દ્વારા રોકી લેવાય છે। સર, આનો મતલબ એમ થયો ને કે જો ગ્રીન હાઉસ વાયુનું પ્રમાણ જરૂર કરતા વધી જાય તો પૃથ્વી વધારે ગરમ થઈ જાય? હા જ્યોતિ, તું બરાબર સમજી છે। જો વાતાવરણમાં ગ્રીન હાઉસ વાયુનું પ્રમાણ જરૂર કરતા વધી જાય તો તેનાથી પૃથ્વીનું તાપમાન વધે છે, જે જીવસૃષ્ટિ માટે જરૂરી ગરમી કરતા ઘણું વધારે હોય છે, જેના કારણે જીવસૃષ્ટિ મુશ્કેલીમાં મુકાય છે। પૃથ્વીનું તાપમાન વધવાની આ ઘટનાને ગ્લોબલ વોર્મિંગ કહેવામાં આવે છે। 200 વર્ષ પહેલા વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ 0.028% હતું। હાલમાં તે વધીને 0.040% થઈ ગયું છે। આ વધેલા કાર્બન ડાયોક્સાઇડના પ્રમાણના કારણે આપણે સૌ હાલમાં ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જનો અનુભવ કરી રહ્યા છીએ।
હવે આ વાત પરથી જ્યોતિ, તું કાર્બન ફૂટપ્રિન્ટ અને ગ્લોબલ વોર્મિંગ વચ્ચેનો સંબંધ સમજી શકે ને? હા સર, કેમ નહીં? તમે બહુ જ સરસ રીતે સ્ટેપ બાય સ્ટેપ સમજ આપી છે, તો સમજાય જ ને. ગ્રીન હાઉસ વાયુનું પ્રમાણ વધે તો કાર્બન ફૂટપ્રિન્ટ પણ વધે, અને બીજો સંબંધ ગ્રીન હાઉસ વાયુનું પ્રમાણ વધે તો ગ્લોબલ વોર્મિંગ પણ વધે. એટલે એમ કહી શકાય કે કાર્બન ફૂટપ્રિન્ટ વધે તો ગ્લોબલ વોર્મિંગ પણ વધે. હે સર, કાર્બન ફૂટપ્રિન્ટ કયા કયા કારણોસર વધે છે? ગ્રીન હાઉસ વાયુનું પ્રમાણ વધારનાર કારણો જ કાર્બન ફૂટપ્રિન્ટ વધારનાર કારણો બને છે. આ માટે કાર્બન ડાયોક્સાઇડ વાયુના ઉત્સર્જનના કારણોનો વિચાર કરીએ તો સામાન્ય રીતે પ્રાણી સૃષ્ટિ દ્વારા કાર્બન ડાયોક્સાઇડ વાયુનું ઉત્સર્જન થાય છે અને વનસ્પતિ દ્વારા તેનો ઉપયોગમાં લેવાય છે. સરવાળે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ યોગ્ય માત્રામાં જળવાઈ રહેતું. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું યોગ્ય પ્રમાણ જળવાઈ રહેવાની વાત 200 વર્ષ પહેલાની છે. ઔદ્યોગિક ક્રાંતિ પછી એટલે કે હાલમાં વિશ્વમાંથી દર મિનિટે 5 હેક્ટર જંગલોનો નાશ થઈ રહ્યો છે. ભારતમાં દર વર્ષે 13 લાખ હેક્ટર જેટલું જંગલ કપાય છે. આથી ઉત્સર્જિત થતા કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરનારા ઘટતા જાય છે. વિશેષમાં કપાતા જંગલો બળવાથી ઓછામાં ઓછો વધારાનો 2 અબજ ટન કાર્બન ડાયોક્સાઇડ દર વર્ષે વાતાવરણમાં ભળતો જાય છે. આમ સાદી ગણતરી મુજબ જોઈએ તો આપની પ્રવૃત્તિઓ એ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધારીને કાર્બન ફૂટપ્રિન્ટ વધારી છે. આમાં ઉમેરો કરું તો ભૌતિક સમૃદ્ધિ વિકસાવવાની દોડમાં વધી રહેલા કારખાનાઓ, વાહનો અને યંત્રોમાં બળતા અશ્મિજન્ય બળતણો દર વર્ષે આશરે 5.5 અબજ ટન કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન કરે છે. કોલસાના ઉપયોગથી ચાલતા થર્મલ પાવર સ્ટેશનોના ધુમાડામાં 13% કાર્બન ડાયોક્સાઇડ હોય છે. આમ કાર્બન ફૂટપ્રિન્ટ વધ્યા જ કરે છે. સર, અહીં એ સ્પષ્ટ થયું કે આપણને સામાન્ય લાગતી આપણી કેટલીક પ્રવૃત્તિઓ કાર્બન ફૂટપ્રિન્ટમાં વિશેષ વધારો કરે છે. સર, આ તો કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જન કરતા કારણોનો વિચાર કર્યો. તેવી જ રીતે હવે મિથેન અને નાઇટ્રસ ઓક્સાઇડ વાયુનું ઉત્સર્જન કરનારા કારણો ક્યાં ક્યાં હોઈ શકે? ગ્લોબલ વોર્મિંગ વિશેના એક પુસ્તકમાં મારે વાંચવામાં આવ્યું હતું કે ઢોર અને ડાંગરના ખેતરો બહુ મિથેન વાયુ છોડે છે. સર, તમે પુસ્તકની વાત કરી એટલે મને કોઈક પુસ્તકમાં વાંચેલો ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ યાદ આવ્યો. સર, ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલનો મતલબ શું થાય? ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ શબ્દ ખૂબ અગત્યનો છે. આપની ચર્ચામાં તેનો ઉલ્લેખ કરવાનો જ હતો અને તે પૂછી લીધું. પૂછ્યું તો બહુ સારું કર્યું. સૂર્યમાંથી નીકળતા ટૂંકી તરંગ લંબાઈવાળા વેધક કિરણો પૃથ્વી પરના કુદરતી એકમ સાથે અથડાઈને પરાવર્તિત થઈને લાંબી તરંગ લંબાઈવાળા કિરણ સ્વરૂપે પાછા ફેંકાય છે. ત્યારે આવા ઉષ્મીય કિરણોને શોષવાની ક્ષમતાને ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ કહે છે. તમને જાણીને નવાઈ લાગશે કે કાર્બન ડાયોક્સાઇડના ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલનું મૂલ્ય 1 હોય તો મિથેન વાયુના ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલનું મૂલ્ય 23 છે. આનો મતલબ એ થયો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુનો જેટલો જથ્થો જેટલા ઉષ્મીય વિકિરણોને શોષે છે તેટલો જ મિથેન વાયુનો જથ્થો કાર્બન ડાયોક્સાઇડ વાયુ કરતા 23 ગણા ઉષ્મીય વિકિરણોને શોષે છે. સામાન્ય રીતે ગ્રીન હાઉસ વાયુની ટીકા કરવાની હોય ત્યારે પહેલા કાર્બન ડાયોક્સાઇડ વાયુ જ યાદ આવે છે. પણ અહીં નોંધવું જરૂરી છે, મિથેન તેના કરતા 23 ગણો વધુ અસરકારક ગ્રીન હાઉસ વાયુ છે. સોરી સર, હું જ તમને ચર્ચાના વિષયથી ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ શબ્દ તરફ લઈ ગઈ. પણ મારે તો એ જાણવું છે કે મિથેન વાયુ દ્વારા કાર્બન ફૂટપ્રિન્ટ વધવાના કારણો ક્યાં ક્યાં હોઈ શકે? પૃથ્વી પર વસતા ગાય, ભેંસ, ઘેટા, બકરા, ઊંટ, ઘોડા, ગધેડા વગેરે પશુઓ મિથેન વાયુ પેદા કરે છે. હે સર, પશુઓ મિથેન વાયુ પેદા કરે છે. બાયોગેસ પ્લાન્ટમાંથી ઉત્પન્ન થતા બળતણ ગેસમાં મિથેન વાયુ હોય છે એવી જ સમજ મને છે. પણ પશુઓ મિથેન વાયુ પેદા કરે છે તે બાબત મને આજે જ જાણવા મળી. હા જ્યોતિ, આ પશુઓ ઘાસચારો ખાઈને તેમાં રહેલા સેલ્યુલોઝનું અજારક જીવી બેક્ટેરિયા દ્વારા પાચન કરીને માંસ અને દૂધ બનાવે છે. આ પ્રક્રિયા દરમિયાન 3 થી 10% ઘાસચારાનું મિથેનમાં રૂપાંતર થઈ જાય છે. આ પશુઓ પહેલા પોતાનો ખોરાક ચરી લે છે અને સમય મળે તેને વાગોળે છે. આવા પશુઓ મિનિટમાં 2 ઓડકાર ખાય છે. આ ઓડકાર વખતે બનેલ મિથેન વાયુ તેમના મોઢા મારફતે વાતાવરણમાં ભળે છે. એક અંદાજ મુજબ પુખ્ત વયનું એક ઢોર દિવસના 14 ઘન ફૂટ જેટલો મિથેન વાયુ વાતાવરણમાં ઉત્સર્જિત કરે છે. છેલ્લા 50 વર્ષોમાં મિથેન વાયુનું પ્રમાણ વધ્યું છે કારણ કે છેલ્લા 50 વર્ષોમાં પશુઓની સંખ્યા બમણી થઈ છે. હાલમાં પૃથ્વી પર પશુઓની સંખ્યા 150 કરોડ કરતાં પણ વધારે છે. મેં અગાઉ ઉલ્લેખ કર્યો તેમ ડાંગરના ખેતરો પણ મિથેનનું ઉત્સર્જન કરે છે. પાણી ભરેલા ડાંગરના ક્યારામાં જમીનમાં રહેલો મિથેન વાયુ ડાંગરના છોડના મૂળ દ્વારા શોષાઈને ઉપર ચડે છે
અને ખાસ પ્રકારની સૂક્ષ્મ જૈવિક રાસાયણિક પ્રક્રિયા દ્વારા વાતાવરણમાં ભળે છે. જમીન અને પાણીમાં ભળેલો મિથેન વાયુનો 90% ભાગ આ રીતે જ વાતાવરણમાં ભળે છે. સર, આ ઉપરાંત બીજું કોઈ કારણ ખરું મિથેનના ઉત્સર્જન માટેનું? હા જ્યોતિ, ગામડામાં જેમ ઢોરના મળમૂત્રના નિકાલ માટે ઉકરડા મિથેન વાયુના અડ્ડા છે, તેમ શહેરોમાં જે જગ્યાએ આખા શહેરનો કચરો ઢલવાય છે તેવા મેદાનો મિથેન વાયુના અડ્ડા છે. મોટા શહેરોમાં ઘન કચરાને નીચાણવાળી જગ્યામાં ઠાલવી, તેના પર પછી રોલર ફેરવી તેમાંથી રહેણાંકની જમીન તૈયાર કરવામાં આવે છે. આ ઢગલાઓમાં નીચે દબાયેલ ઘરગથ્થુ કચરાને ઓક્સિજન વાયુ ના મળવાથી તેમાં રહેલા મિથેનોજેનિક બેક્ટેરિયા દ્વારા તે સડે છે અને મિથેન વાયુ ઉત્સર્જિત થાય છે. સાચી વાત છે સર. મોટા શહેરોમાં ઘન કચરાનો નિકાલ મોટી સમસ્યા છે, પરંતુ વૈજ્ઞાનિક સંશોધનોની મદદથી હાલમાં વિઘટન પામી શકે તેવા કચરામાંથી કમ્પોસ્ટ બનવાની પ્રક્રિયા હાથ ધરાતી જોવા મળે છે. સર, હવે ગ્રીનહાઉસ વાયુ તરીકે ઓળખાતા નાઇટ્રસ ઓક્સાઇડ વાયુની માહિતી જાણવાની બાકી રહી. જ્યોતિ, એની પણ ચર્ચા કરી લઈએ. નાઇટ્રસ ઓક્સાઇડનું રાસાયણિક સૂત્ર છે N2O. નાઇટ્રસ ઓક્સાઇડનું નામ સાંભળતા જ તેનો પર્યાયવાચી શબ્દ યાદ આવી જાય અને તે છે હાસ્ય વાયુ. આ એ જ વાયુ છે જેનો ઉપયોગ ડોક્ટર લોકો એનેસ્થેસિયા આપવા માટે કરે છે. ઉદ્યોગીકરણ પહેલા હવામાં નાઇટ્રસ ઓક્સાઇડની માત્રા 270 ppb હતી. ppb એટલે પાર્ટ્સ પર બિલિયન, એટલે કે 1 અબજ હવાના અણુઓ પૈકીનો એક ભાગ. આમ 270 ppb એટલે 1 અબજ હવાના અણુઓ પૈકી 270 અણુઓ નાઇટ્રસ ઓક્સાઇડના હોય છે. હાલમાં હવામાં નાઇટ્રસ ઓક્સાઇડની માત્રા 335 ppb જેટલી જણાય છે. દર વર્ષે 60 લાખ ટન નાઇટ્રસ ઓક્સાઇડ વાયુ હવામાં ઉમેરાય છે. છેલ્લા 50 વર્ષોમાં આ વાયુનું પ્રમાણ જેટલું વધ્યું છે તેટલું પહેલા ક્યારેય નહોતું વધ્યું. સર, આ નાઇટ્રસ ઓક્સાઇડના ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલનું મૂલ્ય કાર્બન ડાયોક્સાઇડ વાયુની સરખામણીમાં કેટલું હોય છે? જ્યોતિ, તારો પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે. આ પ્રશ્નનો ઉત્તર આપણને આ વાયુની ગરમી શોષવાની ક્ષમતાનો ખ્યાલ આપે છે. નાઇટ્રસ ઓક્સાઇડ વાયુનો ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ કાર્બન ડાયોક્સાઇડ વાયુની સરખામણીમાં 200 ગણો જેટલો વધારે છે. આમ ગરમી શોષવાની ક્ષમતામાં મિથેન વાયુની ક્ષમતા કાર્બન ડાયોક્સાઇડ વાયુ કરતાં વધુ હોય છે અને નાઇટ્રસ ઓક્સાઇડ વાયુની ક્ષમતા મિથેન વાયુ કરતાં વધુ જોવા મળે છે. સર, નાઇટ્રસ ઓક્સાઇડ વાયુ દ્વારા કાર્બન ફૂટપ્રિન્ટ વધવાના કારણો ક્યાં ક્યાં હોઈ શકે? જ્યોતિ, આનો જવાબ ટૂંકમાં આપું તો મુખ્યત્વે નાઇટ્રોજનયુક્ત ખાતરો અને અશ્મિજન્ય બળતણો જેવા કે કોલસા અને પેટ્રોલિયમ પદાર્થોમાંથી નાઇટ્રસ ઓક્સાઇડ વાયુનું ઉત્સર્જન થાય છે. સર, કાર્બન ફૂટપ્રિન્ટ વધવાના કારણો જાણ્યા પછી મને એ પ્રશ્ન થાય છે કે વ્યક્તિગત કાર્બન ફૂટપ્રિન્ટ કેટલી હોવી જોઈએ? જ્યોતિ, કાર્બન ફૂટપ્રિન્ટમાં તને રસ પડ્યો લાગે છે? તારી આ અંગેની જિજ્ઞાસા વધતી જતી હોય એમ લાગે છે. સાંભળ જ્યોતિ, 1970માં આપણા ભારત દેશમાં કાર્બન ફૂટપ્રિન્ટ 0.39 ટન પ્રતિ વ્યક્તિ પ્રતિ વર્ષ હતી, જે વધીને 2010માં 1.42 ટન અને 2023માં 2.07 ટન થઈ છે, એટલે કે 2.07 ટન થઈ છે. આમ જોઈએ તો ઉદ્યોગીકરણ પછી આપણા દેશમાં કાર્બન ફૂટપ્રિન્ટ વધી છે, પરંતુ હાલમાં આપની કાર્બન ફૂટપ્રિન્ટ વૈશ્વિક સરેરાશ કાર્બન ફૂટપ્રિન્ટ 4.7 કરતાં અડધાથી પણ ઓછી છે. બધા દેશો આ કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડવાના સઘન પ્રયત્નો કરી રહ્યા છે, તેનો આનંદ અને સંતોષ લેવો જોઈએ. સર, કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડવા આપણે કેવા પ્રયત્નો કરવા જોઈએ? જ્યોતિ, આ મુદ્દા પર ચિંતન કરવું ખૂબ જ જરૂરી છે. પહેલો અને ખૂબ અગત્યનો પ્રયત્ન એ હોવો જોઈએ કે ઉર્જાના સ્ત્રોત તરીકે કોલસા અને ખનિજ તેલ પર સંપૂર્ણ આધાર રાખવાનું ઘટાડીને ઉર્જાના વૈકલ્પિક સ્ત્રોતમાં પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો જેવા કે પવન ઉર્જા અને સૌર ઉર્જાનો વધારેમાં વધારે ઉપયોગ કરવો જોઈએ. દરેક વ્યક્તિએ પોતાના ઘરે પોતાની જરૂરિયાત જેટલી વીજળી ઉત્પન્ન કરવા માટે સોલર રૂફટોપ લગાવવા જોઈએ. સાથે સાથે ઘરમાં પ્રકાશ મેળવવા માટે ઉપયોગમાં લેવાતી ટ્યુબલાઇટ અને બલ્બ LED લગાવવા જોઈએ. બીજો અને અગત્યનો પ્રયત્ન એ હોવો જોઈએ કે અંગત વાહનનો વપરાશ વિશેષ પ્રમાણમાં ઘટાડવાની જરૂર છે. શક્ય હોય ત્યાં અનુકૂળતા મુજબ પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ કે સહિયારા વાહન કે જેને નવી સંકલ્પના મુજબ કાર પુલિંગ કહીએ છે તેનો ઉપયોગ કરવો જોઈએ. નજીકના અંતર માટે સાયકલનો ઉપયોગ કરી શકાય. સર, વૃક્ષો કાર્બન ડાયોક્સાઇડ વાયુનું શોષણ કરે છે, એટલે વધુ વૃક્ષો ઉછેરવા એ પણ કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવાના પ્રયત્નમાં લઈ શકાય ને? જરૂરથી લઈ શકાય જ્યોતિ. વધુ વૃક્ષો ઉછેરવા એ કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવાનો મહત્વનો પ્રયત્ન ગણાય છે.
અન્ય પ્રયત્નમાં કાગળનો વપરાશ ઘટાડીએ, રિસાયકલ થયેલા મટીરિયલમાંથી બનેલા કાગળ, કાચ અને ધાતુના ઉત્પાદનો વાપરીએ. આનાથી ઉર્જા અને પ્રદૂષણનું ભારણ 70 થી 90% જેટલું ઘટે છે. આ ઉપરાંત નાઇટ્રસ ઓક્સાઇડનું ઉત્સર્જન ઘટે તે માટે રાસાયણિક ખાતરોનો ઉપયોગ બંધ કરીને સજીવ ખેતી અને પ્રાકૃતિક ખેતી તરફ વળવું જોઈએ. સર, મને એમ લાગે છે કે કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડવાના ભાગરૂપે વાહનોની બરાબર કાળજી પણ લેવી જોઈએ અને એને નિયમિત સર્વિસ કરાવીને એન્જિનને સારી સ્થિતિમાં રાખવા જોઈએ, જેથી તેના બળતણ, પેટ્રોલ, ડીઝલના વપરાશને ઘટાડી શકાય. જ્યોતિ, તમે કરેલ વાહનની વાત પરથી મને એક વાત ઉમેરવાની ઈચ્છા થઈ અને એ વાત ઇલેક્ટ્રિકલ વ્હીકલની છે. પ્રદૂષણ ઘટાડવાના ભાગરૂપ આપણે પેટ્રોલ ડીઝલના વપરાશના બદલે સીએનજી તરફ વળ્યા અને હવે આપણે ઇલેક્ટ્રિકલ વ્હીકલ તરફ વળવાની ખાસ જરૂર છે. હાલમાં મોટાભાગના શહેરોમાં સરકારી સિટી બસ સેવામાં ઇલેક્ટ્રિકલ વ્હીકલનો ઉપયોગ જોવા મળે છે, જે આપના કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડવાના પ્રયત્નોની દેન છે. આ ઉપરાંત ઘર કે ઓફિસમાં કોઈ નવી વસ્તુ ખરીદો ત્યારે જરૂરી ગુણવત્તા અને કાર્યક્ષમતા તો જુઓ જ છો, પણ વિશેષમાં તેમાં ગ્રીન હાઉસ વાયુનું ઉત્સર્જન ઓછું થતું હોય, એ ન થતું હોય તેવું ખાસ ચકાસવું જોઈએ. સર, આ તો આપણે એક વ્યક્તિગત તરીકે કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડવા માટેના કેવા પ્રયત્ન કરી શકીએ તેની વાત થઈ, પણ આ કાર્યમાં સરકાર કેવા પ્રયત્નો કરી શકે? જ્યોતિ, કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડવા વ્યક્તિગત જે પ્રયત્નો થાય તેમાં સરકારે વ્યક્તિને પ્રોત્સાહન આપીને મદદરૂપ થવું જોઈએ. સર, આ અંગે થોડા ઉદાહરણ આપી સમજાવો તો મને વધુ ખ્યાલ આવશે. પહેલું ઉદાહરણ એ છે કે વ્યક્તિ સોલર રૂફટોપ લગાવવા ઈચ્છે તો સરકાર દ્વારા તેને સબસિડી આપીને પ્રોત્સાહિત કરવો જોઈએ, જે હાલમાં થઈ રહ્યું છે. પણ અહીં એવું કહેવા માંગીશ કે સરકાર એવા પ્રયત્નો કરવા જોઈએ અને એવા પ્રોત્સાહનો આપવા જોઈએ કે સોલર રૂફટોપ લગાવવા લોકોની પડાપડી થવી જોઈએ. તેવી જ રીતે ઇલેક્ટ્રિકલ વ્હીકલની ખરીદી પર વિશેષ વળતર આપીને દેશના નાગરિકોને પ્રોત્સાહિત કરવા જોઈએ. દરેક રસ્તા પરની સ્ટ્રીટ લાઇટ્સ સોલર ઉર્જા પર ચાલતી હોય તેમ ગોઠવવું જોઈએ. આ ઉપરાંત સરકારે વન નાબૂદી પ્રવૃત્તિ પર નિયંત્રણ લાવીને વનીકરણ કાર્યક્રમને વિશેષ પ્રોત્સાહન આપવું જોઈએ. સર, ઔદ્યોગિક એકમો, મોટા એપાર્ટમેન્ટ્સ અને મોટી હોટેલો, ધર્મશાળાઓ, યુનિવર્સિટીઓ, મોટા રહેણાંક વિસ્તારો વગેરેની કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડવા માટેની ભૂમિકા શું હોઈ શકે તેની પણ વાત થાય તો સારું. જ્યોતિ, તમે જે ઘટકો જણાવ્યા તે થકી કાર્બન ફૂટપ્રિન્ટ વધે છે, એટલે જો તેઓ કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવાના પ્રયત્નમાં આગળ આવે તો દેશની સરેરાશ કાર્બન ફૂટપ્રિન્ટમાં ઘટાડો કરી શકાય. આ માટે આ બધા ઘટકોને ઝીરો વેસ્ટ મેનેજમેન્ટનો સિદ્ધાંત અપનાવવો જોઈએ. ઝીરો વેસ્ટ મેનેજમેન્ટ એટલે આ સંસ્થાઓના પરિસરમાંથી કોઈ પણ ઘન, પ્રવાહી કે વાયુ સ્વરૂપનો કચરો બહાર ના આવે તેનું વ્યવસ્થાપન પરિસરમાં થઈ જવું જોઈએ. સર, આ ઝીરો વેસ્ટ મેનેજમેન્ટનો સિદ્ધાંત તો અઘરો લાગે છે, તે કેવી રીતે અમલમાં મૂકી શકાય? જ્યોતિ, ઝીરો વેસ્ટ મેનેજમેન્ટનો સિદ્ધાંત કદાચ અઘરો લાગે પણ અશક્ય નથી. આ માટે 4 R અને 1 C ને અમલમાં મૂકવા જોઈએ. આ 4 Rમાં પહેલો R એટલે રિયુઝ, બીજો R એટલે રિડ્યુસ, ત્રીજો R એટલે રિસાયકલ અને ચોથો R એટલે રિફ્યુઝ અને 1 C એટલે કમ્પોસ્ટ. રિયુઝ એટલે વસ્તુઓને પુનઃ ઉપયોગમાં લેવી. રિડ્યુસ એટલે જરૂરિયાતને ઘટાડવી, જેમ કે સરકારી ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરી પેટ્રોલ ડીઝલની વ્યક્તિગત જરૂરિયાત ઘટાડી શકાય છે. રિસાયકલ એટલે ઉપયોગમાં લઈ લીધા પછી એક વસ્તુના પદાર્થનો ઉપયોગ કરીને તેવી જ બીજી વસ્તુ કે અન્ય બીજી વસ્તુનું નિર્માણ. કાગળ, કાચ અને ધાતુની રિસાયકલ કરેલી સામગ્રી વાપરવાનો આગ્રહ રાખવો જોઈએ. રિફ્યુઝ એટલે અસ્વીકાર કરવો, ત્યજવું, જેમ કે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગને ત્યજવો જોઈએ. મયુર સર, આપ શ્રીએ મને કાર્બન ફૂટપ્રિન્ટ વિશે ઊંડાણમાં માહિતી આપી તે બદલ હું આપનો આભાર માનું છું. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્બન ફૂટપ્રિન્ટ વિશેની વિસ્તૃત માહિતી પ્રોફેસર મયુર શાહ અને જ્યોતિ અજુડિયા વચ્ચે. હવે આપ સાંભળશો વિજ્ઞાન જગતની નવી ટેકનોલોજી. એ વિષય પર વાત કરશે જ્યોતિ અજુડિયા.
નમસ્કાર. હાલની નવી ટેકનોલોજી એટલે નેનો ટેકનોલોજી દ્વારા થયેલા સંશોધનના આધારે આપણી આસપાસના ઘણા પ્રશ્નોનું નિવારણ થઈ શક્યું છે, જેની થોડી વાત આપણે આજે કરીશું. તેમાં છે જળ શુદ્ધિકરણ માટેના નેનો પદાર્થો. હવે આજના સમયમાં પાણીનું પ્રદૂષણ સમગ્ર વિશ્વ માટે ગંભીર ચિંતા બની ગયું છે, જેમાં ઔદ્યોગિક કચરો, કૃષિ રસાયણો અને ઘરેલું નિકાસનું મુખ્ય યોગદાન છે. આવા પ્રદૂષિત જળમાંથી નુકસાનકારક પદાર્થો દૂર કરવા માટે વૈજ્ઞાનિકો સતત નવા ઉકેલો શોધી રહ્યા છે. આ ક્ષેત્રોમાં નેનો પદાર્થો એક અભૂતપૂર્વ અને અસરકારક વિકલ્પ તરીકે ઉભરી રહ્યા છે. નેનો પદાર્થો એટલે અત્યંત સૂક્ષ્મ પદાર્થો, જેમના અણુઓનું કદ 1 થી 100 નેનોમીટર જેટલું નાનું હોય છે. આ કદ અને વધારે સપાટી વિસ્તારના કારણે તેઓ વધુ પ્રતિક્રિયાશીલ અને કાર્યક્ષમ બને છે. વિવિધ પ્રકારના નેનો પદાર્થો જળ શુદ્ધિકરણમાં ઉપયોગી સાબિત થાય છે, જેમ કે ઝિંક ઓક્સાઇડ, જે બેક્ટેરિયા અને વાયરસને નાશ કરવા માટે ઉપયોગી છે. નેનો આયન, જે ઝેરી ઓર્ગેનિક પદાર્થો અને ધાતુઓ દૂર કરવામાં સહાયક બને છે. કાર્બન નેનો ટ્યુબ્સ, જે રંગ અને સૂક્ષ્મ ગંદકીઓ તેમજ ધાતુઓને શોષી લે છે. સિલ્વર નેનો પાર્ટિકલ્સ, જે જીવાણુઓ વિરોધી ગુણધર્મ ધરાવે છે. અને ગ્રેફિન ઓક્સાઇડ, જે ઝડપથી દૂષિત પદાર્થોને શોષી શકે છે. તાજેતરમાં ડીપ યુટેક્ટિક સોલ્વેન્ટ્સ એટલે કે DES નો ઉપયોગ કરીને નેનો પદાર્થો તૈયાર કરવાની પદ્ધતિ વિકસાવવામાં આવી છે, જે પર્યાવરણીય દ્રષ્ટિએ અનુકૂળ અને ઓછી ખર્ચાળ છે. આ DES આધારિત નેનો પદાર્થ ખાસ કરીને પાણીમાંથી સીસુ એટલે કે લેડ, પારો એટલે મર્ક્યુરી અને કેડમિયમ જેવી ભારે ધાતુઓ દૂર કરવામાં અસરકારક છે. નેનો પદાર્થનો ઉપયોગથી ઓછા ખર્ચે વધુ અસરકારક શુદ્ધિકરણ શક્ય બને છે અને તે લાંબા સમય સુધી ઉપયોગ માટે લેવાય છે. ચિકિત્સા અને આરોગ્ય ક્ષેત્રમાં નેનો પદાર્થોનો ઉપયોગ. આધુનિક ચિકિત્સા પદ્ધતિઓ સતત સુધરી રહી છે અને તેમાં નેનો પદાર્થ એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે. દવાઓને સીધા જ રોગગ્રસ્ત કોષો સુધી પહોંચાડવા માટે ડ્રગ ડિલિવરીમાં તેઓ અસરકારક સાબિત થાય છે, જેના કારણે ઇલાજ વધુ અસરકારક બને છે અને બાકી શરીર પર આડઅસર ઓછી થાય છે. ખાસ કરીને કેન્સર સારવારમાં નેનો પાર્ટિકલ્સ માત્ર રોગી કોષોને જ નષ્ટ કરે છે. સોનાના અથવા આયનના ઓક્સાઇડને નેનો પાર્ટિકલ્સનો ઉપયોગ નિદાન માટે MRI અને CT સ્કેનમાં વધુ ચોકસાઈથી થાય છે. ચાંદીના નેનો પાર્ટિકલ્સ પોતાના એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મને લીધે ઇન્ફેક્શન સામે લડવામાં ઉપયોગી છે અને તેમાં ઘાના ડ્રેસિંગ અને એન્ટીસેપ્ટિક ક્રીમમાં પણ વપરાય છે. તાજેતરમાં બાયોકોમ્પેટિબલ નેનો પદાર્થનો વિકાસ થયો છે, જે શરીર માટે સુરક્ષિત હોય છે. નેનો પદાર્થના ઉપયોગના લાભોમાં ઓછી માત્રામાં દવાઓનો ઉપયોગ, વધુ અસરકારક ઇલાજ, ઓછી આડઅસરો અને ચોક્કસ નિદાનની સુવિધામાં સમાવિષ્ટ છે. હાઇડ્રોજન સંગ્રહમાં નેનો પદાર્થો. આજની ઉર્જાની જરૂરિયાતો વચ્ચે ઓઇલ અને કોલસા જેવા પરંપરાગત સ્ત્રોતોના વિકલ્પ તરીકે હાઇડ્રોજન એક શક્તિશાળી અને શૂન્ય કાર્બન ઇંધણ તરીકે આગળ વધી રહ્યું છે. હાઇડ્રોજન જ્યારે ઇંધણ તરીકે વપરાય ત્યારે તેનું એકમાત્ર અવશેષ પાણી હોય છે, એટલે કે કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ થતું નથી. છતાં તેને અસરકારક રીતે સંગ્રહ કરવો એ મોટો પડકાર છે, કારણ કે હાઇડ્રોજન વાયુ સ્વરૂપમાં હોવાને કારણે ખૂબ હલકો હોય છે અને તેને દબાણ હેઠળ સંગ્રહ કરવો એ જોખમભર્યું અને ખર્ચાળ સાબિત થાય છે. આ સમસ્યાના ઉકેલ માટે નેનો પદાર્થો એક નવી આશા બનીને ઉભર્યા છે. નેનો પદાર્થોને વિશાળ સપાટી વિસ્તાર હોવાથી તે હાઇડ્રોજનને વધુ પ્રમાણમાં શોષી શકે છે અને જરૂરી સમયે તેને છોડી પણ શકે છે. હાઇડ્રોજન સંગ્રહ માટે ખાસ કરીને મેટલ હાઇડ્રાઇડ્સ જેમ કે નેનો મેગ્નેશિયમ હાઇડ્રાઇડ અને કાર્બન આધારિત પદાર્થો જેમ કે ગ્રેફિન અને કાર્બન નેનોટ્યુબ્સ તથા મેસોપોરસ મટીરિયલ્સનો ઉપયોગ થયો છે. આ પદાર્થો હાઇડ્રોજનને સુરક્ષિત રીતે શોષવા અને છોડવા માટે ઉપયોગી માધ્યમ છે. તાજેતરમાં વૈજ્ઞાનિકો એવા સ્માર્ટ નેનો પદાર્થો વિકસાવી રહ્યા છે જે તાપમાન અને દબાણના આધારે નિયંત્રિત રીતે હાઇડ્રોજનને છોડે છે અને આવા ઉકેલો ખાસ કરીને હાઇડ્રોજન ફ્યુલ સેલ વાહનો માટે અત્યંત ઉપયોગી બની રહ્યા છે. હાઇડ્રોજન ભવિષ્યનું સ્વચ્છ ઇંધણ છે અને તેને સંગ્રહ કરવા માટે નેનો પદાર્થનો ઉપયોગ એક આશાસ્પદ માર્ગ છે. યુવાનોએ આવા નવીન ઉકેલોમાં રસ લઈને ગુજરાત અને ભારત માટે હરિત અને ટકાઉ ઉર્જાના વિકાસમાં યોગદાન આપવું જોઈએ. આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ વિજ્ઞાન જગત, જેમાં આપે કાર્બન ફૂટપ્રિન્ટ વિશે પ્રોફેસર મયુર શાહ અને જ્યોતિ અજોડિયા વચ્ચેની વાતચીત સાંભળી અને નવી વિજ્ઞાન ટેકનોલોજી વિશે માહિતી મેળવી. આવા જ રોચક અને માહિતીસભર કાર્યક્રમ સાથે ફરીથી મળીશું. નમસ્કાર.
विज्ञान जगत प्रस्तुत करता दीपशिखा दुर्गापाल।